તો મિત્રો આજે આપણે ગુણોત્તર અને પ્રમાણના દાખલા શીખશું, જેમાં 4, 10, 14નો ચોથો ગુણોત્તર કયો છે. તો આપણને અહીં 3 સંખ્યા આપેલી છે. તો આપણે પહેલી સંખ્યાને a કહીશું, બીજી સંખ્યાને b કહીશું, અને ત્રીજી સંખ્યા જે 14 છે તેને આપણે c કહીશું. અને આપણે ચોથો ગુણોત્તર મેળવવાનો છે તો એને આપણે d કહીશું. તો જ્યારે 3 ગુણોત્તર આપેલા હોય અને ચોથો ગુણોત્તર મેળવવાનો હોય તો તેના માટે એક સૂત્ર છે કે a/b બરાબર c/d. તો આ સૂત્ર પ્રમાણે આપણે રકમ મૂકીશું. તો 4b આપણને આપેલો છે 10 બરાબર c આપેલો છે 14 અને d આપણે મેળવવાનો છે. તો અહીંયા આપણે હવે ચોકડી ગુણાકાર કરશું. તો 10 ગુણ્યા 14 ને છેદમાં 4, જે d આપણે મેળવવાનો છે તે 12 આવી જશે. તો 2 દૂ 4 અને 2 પંચાને 10. તો અહીં 2 17 14, 7 પંચું 35. તો આપણને d મળી જશે 35, એટલે કે ગુણોત્તરનું ચોથું પ્રમાણ આપણને મળશે 35.